કોળી સમાજ આજરોજ જામનગર ખાતે મઢુલી ગ્રુપ દ્વારા આયોજિત કોળી સમાજની મીટિંગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય કોળી સમાજ મિત્રો, આજે અમે ખાસ ભાવનગરના સમસ્ત કોળી સમાજના યુવાનો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છીએ, કારણ કે તમે જોયું કે બગદાણાની અંદર જે નવનીતભાઈ બાલદિયા ઉપર જે જીવને હુમલો કરવામાં આવ્યો, હુમલા પાછળ કોણ છે એ આખા ગુજરાતને ખબર છે, ઘરે ઘરે બધી નાના મોટા બધાને ખબર છે, પણ પોલીસને ખબર નથી. કારણ કે એ લોકો બહુ છે ને, બહુ પૈસાવાળા છે, પોલિટિક્સવાળા છે. એટલે આ પોલિટિક્સ અને પૈસાવાળાની સામે અમારે જો આવું તો અવારનવાર જ્યાં હોય ને આ બધી ઘટના બનતી હોય, અને અમે તો બધા ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ષોથી કામ કરીએ એટલે અમારી આવા ઇસ્યુ આવતો એટલે અમને ખબર હોય કે ખરેખર સમાજ ઉપર કેટલો અન્યાય અત્યાચાર થાય છે. અને આ જે ટીમ છે 30-35 જણાની ટીમ છે ને ભાઈ ભાવનગરમાં, એ ગમે ને આખા જિલ્લાની અંદર કોઈ પણ ઘટના સમાજમાં ઘટી હોય તો બધાની હાજરી હોય, પોતાના સૌ ખર્ચે બૈરા છોકરા એક બાજુ મૂકી અને રાત દિવસ સતત સમાજ માટે દોડતી આખી આ ટીમ છે. તો બધાને ખબર છે કે આમાં મુખ્ય આરોપી કોણ છે, પણ આ પોલીસ વાળાને ખબર નથી. કારણ કે જે સામેના જે લોકો છે, જે જયરાજ આહિર છે, માયા આહિર છે, રાજુ ગોવડા જે ભમર છે, રાજુ ભમર ગોવડાનો સરપંચ, આ બધાએ આ કાયદો એના બાપુજીનો સમજે છે. એટલે ખાસ તો અહીંયા બેઠેલા સમાજના લોકોને નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત બન્યા છે. વીતેલા સમયમાં ક્યારેય આવી સમાજમાં આવી એકતા જોઈ નથી, ખરેખર ખૂબ આનંદ થાય છે. અને અહીંયા ખાસ તો તમને બધાને જગાડવા માટે આવ્યા છે કે જાગો, પોતાના ઉપર થતા અન્ય આજે આઝાદીના 78 વર્ષે પણ હજી ક્યાંક ને ક્યાંક આપણે ગુલામી મહેસૂસ કરતા એવું લાગે છે. એટલે આપણે અત્યાર સુધીમાં કોઈ આપણે કોળી સમાજના કોઈ લોકો કોઈને નડતા નથી, પણ અવારનવાર આપણા સમાજ ઉપર અન્યાય થતો હોય છે, અત્યાચાર થતો હોય છે. જ્યારે આ સરકારને, આ સિસ્ટમને અમે આ મીડિયાવાળાના માધ્યમથી એટલું જરૂરથી કહેવા માંગીએ છીએ કે બાબા સાહેબ આંબેડકરે આ કાયદો બધા માટે એક સમાન બનાવેલો હોય છે. હું તમે હોય કે આ દેશનો વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, કાયદો બધા માટે એક સમાન છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા છોકરા ઉપર કોઈ, દાખલા તરીકે કે આમાંથી કોઈ બેઠેલો એક જણો જઈને પોલીસ સ્ટેશન જઈને કહ્યું કે હરેશભાઈ મેરે મને ધમકી મારી, પોલીસ તપાસ પછી કરશે, પહેલા મારા ઘરે આવીને મને ભરી લે. તો આ જ કેસમાં નવનીતભાઈ બાલદિયા ખુદ કહે છે કે ભાઈ આ જયરાજ આહિર મુખ્ય આરોપી છે. તો તપાસના નામે ક્યાંક ને ક્યાંક પોલીસ નાટક કરી રહી છે, સરકાર નાટક કરી રહી છે, સિસ્ટમ નાટક કરી રહી છે. ને એસઆઈટી એટલે એક શાંત પાડવા માટેનું એક નિમેલું એક સંગઠન છે. એસઆઈટી અવારનવાર ગુજરાતની અંદર ઘણી બધી દુર્ઘટના બની, જેમાં તક્ષશિલા કાંડ હોય, વડોદરામાં જે હરણી બોટ કાંડ થયો હતો, મોરબીમાં પુલ કાંડ, લઠ્ઠા કાંડ. એસઆઈટી શું, એસઆઈટીથી કાંઈ મળવાનું નથી. એટલે સરકારના સિસ્ટમ ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરવાનું કામ કરે છે. એટલે કોઈ એવું ન એના મનમાં સમજે કે આ કાયદો પૈસા ને પોલિટિક્સના પાવરથી અમારા બાપુજીનો છે. એટલે સમાજે બધાએ જાગી આપણા હક અધિકાર અને એને અત્યાચાર સામે સતત આપણે લડવું પડશે. વિશેષ વાત નહીં કરતા, આવનારા દિવસોમાં જ્યાં પણ સમાજને જરૂર પડે ત્યાં બધા પોતપોતાની તૈયારી રાખજો કે આજે નવનીતભાઈ હારે બન્યું, કાલ મારા ઘરે બનશે, પરમથી બીજા બધાની હારે બની શકે છે. અને આપણે હંમેશા ન્યાય માટે ભીખ માંગતા રહ્યા. પોલીસ આપણી ફરિયાદ જાતિ પૂછીને તો પોલીસ ફરિયાદ લે છે. એટલે ખાસ બધા જાગતા રહેજો. સમાજ માટે લડવાનું છે, બહુ લાંબી લડત લડવાની છે. જય કોળી સમાજ.